હા મારી એસપી સીએમ સિરીઝ હા બગા આહા 1 રૂપિયામાં 1000 રૂપિયા નફો જોરદાર વસ્તુ હો. પાણી શોર્ટ તો લાઈટ નહીં. શું થયું મકાભાઈ? હે કશું તો હશે તો બહુ હો. ખાલી હશે તો એવું વિડીયામાં કૂતરું આવ્યું હતું ને કૂતરું ભસ્યું. હા. વિડીયો ઉતારતો હતો ભાઈ ના હા. એમાં હું આવ્યું તો બીજી બધી વાતો કરે નહીં. હા પેલા ઘરના પાણી છાંટવાની વાત કર. આ લાઈટ નહીં પાણી કઈ રીતનું શોર્ટ તમે કોણ? એટલે પાણી પાછું બગાડું તું બધું યાર કેટલું વેસ્ટેજ જાય. ડોલો ભર લઈ ત્યાં પેલું રેતરાય પાણી તો કપડો ધોવાના એ તો કામમાં આવે, નીચે ઢળવાનું જ પાણી તો. કપડો ધોવાના કામમાં આવે, પીવાના કામમાં આવે. એ ભલજીઓ તમે મોટા હો તો મારે કેવું પડે એક તો પહેલા તો આ ખાટલો રાખો ખાટલો હોય કોઈ બેસ પેલા લે આ બેઠો એટલે ભોય જ બેહાડવાના ખાટલામાં બેહવા હું તો બેહવાનું જ હતું. અને જો ખાટલાની વાત નહીં કરવાની કોઈ દાડો. મારા ખાટલો 24 કલાકની અંદર હું 2-3 કલાક ઊંઘવા જ ઉપયોગ કરું. પછી દોરી કોણ ખાટલો ગહાય ના. એટલે મેં ટાઈમ લખેલો કે આટલો ના ના ઊંઘીને ઉભો તો પેલો ખાટલો જ પૂછી દેવાનો. કોઈ બેહ તો વન ના ગહાય, કોઈ કાંઈ બેહ ખાટલા તો આપણે ઉભા કરવા દે. કંજુસાઈની હદ હોય આવી તો ના હોય હા એવું જ હોય તાણ હોય તો. એ ઓબળ હું જે માટે આવ્યો તો તમારી વાતો મારું મગજ બેન મારી તો બોલ ના તાણ સોનું મોનું. હું ગોમના ચોરેથી આવતો તો ગોમમાં ચર્ચા થઈ રહી હતી હાથી કે બધાએ ગોમમાં લોભિયા હશે હા તે હસી બધાએ હશે પણ પેલા 3 જણાથી એઠા છીએ તને પાહા. આપણે હા આપણે 3 નહીં. આપણે તો છીએ મેં કીધું બીજા પેદા થયા. ના પણ ના એમાં એક વિચાર આવ્યો મને બોલો હળો કહું કહો જોરદાર વિચાર આવ્યો કહી દો. કે આપણા ત્રણોમાં તો આપણે લોભિયા નંબર ધીમું બોલે એવું સંભળાતું નહીં. આપણા ત્રણોમાં લોભિયાનો વિચાર આવ્યો મને હા પણ મને બીજો વિચાર એવો મગજમાં ફરી રહ્યો કે લોભિયા તો ખરા પણ આપણા ત્રણોમાં મોરવી કોણ બેન લોભિયો જ જીવો કે જે જોરદાર હોય પહેલો નંબર આવે હું આઈ ગયો લ્યો. હું લોભિયો. હું કહું વાપર. જો એટલી હિસી પ્રમાણ રાખું, આલો પેલા. એટલી હિસી રાખું હું પણ એમાં ઘી ભરેલું મેં. હા અને લગારી પેલી હળી આવે ને પતલી વાળી એ હા. લઈને છોપડવાની રોજ લગભગ 2 મહિને જાતો મારે એવી તકલીફ. હા, બસ એટલું જ ને. હા. આટલું બધું જીવ વપરાય મૂર્ખા ચરબી ચડ. એના મૂકો પડતો હતા આપણી વાત જો હતા ખાલી હા એ શું કે હળી નાખવાનું કે ને આપણે તો હળી નાખતા નહીં તો તાણે હું તો લાવે પેલી ઇન્જેક્શન હોય નહીં હોય આવતી એવું. જે પાતળી આવે ડોક્ટર નસમાં જતી રહે હમ એનાથી હોલ પાડ્યો હમ અને એક જ વખત આમ નમાવાની હમ. અને બધી રોટલીઓ મૂકું લાઈન સર અને પોળી વચ્ચે કરી ગાળી દેવાની. અને બધા ઓમ ફટ દઈને કરી દેવાની એક કે હાથે વી રોટલી શું વાત છે. એટલું બધું જીવ વપરાય ના વપરાય. એટેક આવશે. મારા જેવું શીખો. હું 2 વર્ષથી આવડી જ શીશી લાવ્યો હું અને ફીટ ઢોકણું વાસી દીધું જી ભરીને પાછી અને આખી શીશી બધી રોટલીઓ ઘસ ઘસ કરું 2 વાર 4 વાર જીત દઈ થઈ જતું એવું વપરાય વાહ જી ભાઈ, તો વાહ. સૂટ જી નહીં. મોટો ભાઈ તો મોટો ના, ભાઈ મોટો ગરુ ભાઈ ને આ તો કંજુસીઓનો ગુરુ કહેવાય ગરુ કહેવાય. અને જુઓ શરીર કેવું હા. ચમકે પણ ઘી નહીં વગર આ તો ચમક જ દ. વગર ગઈ એ ચોપડ્યું હ અને જો ગામની વાતોમાં બહુ આબુ નહીં તને કહું તું એમ કહેતો હોય ને હું અમને તેમ હવે હું તમને 2 બેઠા એમ કહી દઉં તમારા આ હશે ને ભાઈ આ હા. તો તમને કોક બોલાશે અને જે આ નહીં હોય ને એટલે તમે પોણી માગશો ને તો મોઢો ફેવર છે લોકો એ વાત તો એટલે લાગે. ગામની વાતો નહીં આવવાનું કોઈ એ વાત દાડો લાગે. અને ચાલો હા, ખેતર સાચી ઉભા તો હળો ખેતર હળો કોમ છે આપડે તો એક પેલું સૂત્ર છે ખબર છે ને? હમ પૈસો મારો પરમેશ્વર હું પૈસાનો દાસ. અમે પાણી છોડતા આવીએ આ તો પાણી છોટીને આવે હું હેઠતો થઉં ખેતર ને બધા ભરજો પાહા કોઈ મજૂર વજૂર આવે તો હવે તો જો પેલા ગોમમાં આપણે બૂચ માર્યો મારો બૂચ ઓછો માર્યો હવે આ ભોડાળા ગોમમાં તો આવ્યા છીએ પણ જો કોઈ વ્યવસ્થિત માણસ મળી જાય ને તો આ છેલ્લો બૂચ મારવો અને પછી છે ને ગુજરાત બહાર જઈને પછી રહેવું છે તો મળશે નહીં પછી હોય નહીં આવું હા એ તો સાચું બરોબર પછી તો જેવું લખ્યું છે એવું થાય હા એ તો બરોબર ને? આપણા નસીબમાં હા આમ મારા બધા ક્લિયર થઈ જાય એ કાકા બોલો પત્રો તો હેડો અમારે તો અમે કોમે જતા હોય તમે ઓળખીએ નહીં સીધું ઓળખ ઉભો રહેવાનું આર્યા ગોમના હો વારે ગમના એક વાત કરવી છે બોલો અમે 2 જણા કોમ માટે આવ્યા છીએ હા. તો કોમ હોય તમને આલો ને તો અમે કરશું કોમ કોમ તો અત્યારે એમાં કશું કોઈ બહુ હ નહીં અરે તમે જે કોમ જે કહેવો કહેશો એ કરશું બધો કોમ આવડે બધો કોમ આવડે બધો કોમ આવડે તો શેતન નું આવડે ખેતી કરતા ખેતી તો અમારો ધંધો જ છે શું વાત છે તો તો ખેતી તો પછી અમારે કરાવવાની છે પણ તમે હરખું પગાર બગાર નું કોક કહો તો પછી મને ખબર પડે તમે શું લેહો જો પગારમાં તો કાકા એવી વાત છે હા જો તમે આવડી ઉંમર તમારી થઈ એટલે પગારમાં તમને ખબર દાડીએ અત્યારે 500 રૂપિયા ચાલે છે. એટલે 2 જણના 1000 રૂપિયા થયા રોજના 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 1000 રૂપિયા એટલે વાતાશી ગોડા થઈ ગયા શું યાર? ચમ?
હું તો 3,000 માં જોવો એટલો મોણ લાવું હતા સુધી શેતી હિંમત કરાવી મેં કેટલા 3,000 રૂપિયામાં અલ્યા કાકા શરમ તો કરો થોડી કારણ એવું ના કરવું હોય ને હા તો બેના વચ્ચે હું 100 રૂપિયા રોજ ના દે એટલે 100 રૂપિયા એટલે તને હોન કેટલા થઈ? કેટલા 100 રૂપિયા એ નહીં પણ ટોટલ પૈસા કેટલા થઈ મહિને 100,000 રૂપિયા એ કાકા ઉપર હોળા હું તો જોવો દાડીએ મજૂરી ખેતરમાં મજૂરી કરવાની છે કોઈ શાકભાજી નહીં જો ભાઈ કાપવાનું. હું કોઈ તમારો કોઈ બોલાબા આવ્યો નહીં કે હા. તમને પત્રિકા લખી નહીં હા. તમે જો મળે તો લઈ લો કોમ બીજે છું હું તો શું કહું તા રસિકા કરશું તો પછી શું કરશું કરવું તો પડશે ને. ખબર હા મને આરો થોડો લોભિયો લાગે હે મને એવું જ લાગે હું કહેવાનો જ હતો આમાં બૂચ મારવાની મજા આવી જશે મને 100,000 જેટલામાં પડે ને એ તું જો ખબર આગે આગે દેખ હોતા હે ક્યાં બોલે વગર રહેજો હો. હું તો નહીં બોલું કોઈ કાકા હા 100,000 માં અમે તૈયાર એટલે એકના 100 નહીં તો? બે ના વચ્ચે 100 ત્રણ તો કીધા લે 100 રૂપિયા રોજ દવાનો હારો હેડો મેળ મથાકૂટ 100,000 રૂપિયા જો હેડો બે ના બસ જો હા ભેગા બે ના ભેગા 100,000 બરાબર 100,000 માં પહેલી મારી શરત એ કેવી શરત? અમે 3 ભાઈ છે હા તે તો તમારે કોક એમ જ કહેવાનું કે અમારો 18,000 પગાર આવી લે કાકા આવું હતું છે એટલે પણ તમારે કહેવાનું શું હતું તો પછી ઉતરો ને રવા દો પણ એ જે બે જણા છે તમારા હગા ભાઈ હે? એ તારે નહીં જોવાનું એટલે એ વફડ આર્યો એના ભાઈનો નહીં થયો તો આપણો હોનો થાય શું ન થાય તો કાકા એક કામ કરો હા. અમે 18,000 બોલીએ ખરા હા. પણ તમારે અડધા પૈસા પહેલા હાલ દેવા પડે 100,000 માં એમને 3,000 એ તો તમે પેલા મારા ખેતરમાં આવો હું ખેતર બતાવું તમે કોમ કરો છો એવું કોમ કરો પછી હું અડધા આલું હા. અને અડધા એટલે 15 દાડે અડધા તું આજ દાજ કહી કોઈ ના તું નાહી જઈ તું હજુ 15 દાડે ચાલશે ચાલશે જ ને હવે પાકું ને પાકું સારું હેડો લેવડો તો ખેતર બતાવું હેડો એ માથાનો જો બૂચ મારવાનો પણ છેલ્લી વારનો અને આ લોભિયું હ હા જબરજસ્ત પેલી લોભિયો કહેવત છે ને કે લોભિયાના તો ધુતારા ભૂસે ના મરે ધુતારા કોણ શંકો ને ધનો બરોબર હા. ઓકે. એ હા પેલો મોટા પેટ વાળો રહ્યો ને ખાવાનું લાવો સારી વાત પણ તો ભૂખ લાગી હે. ખાવાનું શું ચાય નહીં પીવડાવે તારે હું નકરું લોભિયું હે. ઓ ભાઈ ફટાફટ થોડી ઝડપ રાખો અને સાફ કરવાનું બધું ખેતર આવ્યું આ બધું કરવાનું કોઈ અલ્યા શેઠ આ તો થોડું શાકભાજી હતી કાપી નાખ્યો ફટ લઈને તો તો કેવું હતી ખાવાનું કરો કોણ ખાવા તો ટાઈમ થવા દે 2 કલાક વાર એટલે હું 2 કલાક વાર બાપ બોથે ચડ્યો સૂર્ય આ તો આપણે 2 વાગે ખાઈએ તમે ચાય નહીં પીવડાય પછી સાતો હું અગાઉ બધું ભેગું મગાઈ દઉં ચા ને પાણી ને બધું હેડજી સારું હેડો અભાર ટૂટો કાઢી નાખવાનો હું શું કીધું કાઢવા જ પડશે આનો- આપણા જુદા કાઢતા ના છે ઘરનો કે ના ઘાટનો આજનો દાડો આપણા પાસે હ જે કે બધું ઓભળી લેવાનું શું કીધું આવું. સારું આ ચોથી બે પૂતળા પકડી લાયા હા એટલે આ બોતરા તો રસ્તા ભટકાયા તો કીધું મારી સેવા તો કર કેવો આઈડિયા કર્યો કે આ સૂર્ય જીવ બાજુ ઉગ્યો જે ઉગતો તો એ જ ઉગે ભાઈ તું તો રૂપિયાની ત્રણ ને તું તો 4 દલીઓ ગોતના બે મજૂર નથી લાયા ભાઈ મારા શેઠો હાથ અલ્યા ભાઈ વાળી તારા શેઠો હાથ લોબો ચમ કર્યું તું કેમ શેઠ નહીં એ તો અમારો ભાઈ છે મારા બેટા મારું જબ્બર ખેંચે છે આ તો જબ્બર મજૂર મળ્યા હું જોરદાર આ મજૂરને છોડે નહીં રાખવા જ પડશે એટલે તું- રાખવા જ છે મજૂર કર્યા હા કમણ મારવા ના, માંડ્યો ના, મજૂર કર્યા ભાઈ માર ભાઈ લે સમજો કે હા, તો બરાબર આપણે પેલા ઓળખણ પાડવી હા, પડે ને. પણ ગયા હમણાં આયા બાર અને પાણી બંધ કરે, હા. અમે બે બેઠા છીએ ચિંતા નહીં કરવાની ના ના એ તો મેં જોઈ લીધું ને હવે ના ચિંતા કરું ભાઈ તમે કોમ કરો હાલત તમે ખાવાનું ચા પાણી નાસ્તો બીડી મસાલા એવું કરશો અને તમારા બે સિવાય ત્રીજો મારે ચોથો તો કોઈ નહીં ને? ના. ભાઈ ચડી ગયું તો ભાઈ બે એવા ક્યાંથી સુરવીર લાયો મગો ભાયો બરોબર હા ચડી હા, ગયું આનું આપણો. અબળો હા કોઈ પૈસાનું કરી શક નહીં કર્યું હોવા પૈસા કેટલા? વગર તો 18,000 એટલે કોઈ ના કહેવાય 18,000 ત્રણ 100,000 રૂપિયા ભાગ આવું પૂછી જો એક જ ફેર હાલ દેવાના એક જ ફેરાલ દેવાના મહિને મહિને રોજ રોજ નહીં મહિને મહિને મહિના કરતા વરનું કર્યું હોત તો ચાલો તી યાર એટલો બધો લોભ ના હારો એમને બૈરો છોકરો હોય અમુક જુઓ હાર હડો તમે જે કરો એ કરો. પાછા બે ના કે એક ના બે ના ભેગા બરાબર. આ કળિયુગ ચાલે હ જોયું ભાઈ ભાઈનો નહીં ભાઈનો નહીં એટલે આપડે હણાઈ ને હણવામ પાપ નહીં નહીં જ એટલે નહીં તું પાહો એમ ના કેતો કે આપણે કોક નું લૂંટી ના ના તમ તાર હું નહીં ગાલી ફે કઈ બોલવાનું તને નફરત થઈ છે કે ના થઈ? મને નફરત થઈ આપણાને 6,000 અને એ 18,000 રૂપિયા કીધા હવે બે 12,000 તો એ ખાઈ જશે 12,000 એ ખાઈ જાજો આ પેટ ઉપર પાટો મારે ને એ હારે એટલે મેલવાના નહીં બરોબર ને લેટ પેલે બાદ સોયલે જઈએ કે તમે કોમ કેવું કર્યું તું જોવા જવું પડશે એટલે આ તારી આ દેખાતા ને માં બેટા જ્યાં છો એટલે વફર શીખા મને ચરું નું સપનું આવે ને સાચું જ આવે વાત સાચી હે ને સાચી સાચી વફર તાણ
આજથી 18 વર્ષ પહેલા પેલું સપનું આવ્યું હતું પેલા ખેતરનું, ઓલા ખેતરમાં અને 3 ચરુ નીકળ્યા હતા, નીકળ્યા તા ને અને આલ્યો કે લૂંટી એની હિયાથી કશું ના આલ્યું. એટલે આપડા આ જે સપનું આવ્યું ને ખેતરનું, એ આપણા શેઠને કહેવાનું થતું નહીં. રાતી કાઢી લેવાનું એટલે કાઢી લેવાનું. શેઠને તો કેવું પડે ને, એટલે ના કહેવાય કહું હું, તા કેવું પડે. એટલે ના કહેવાય કહું છું. નહીં કેવું રહેવા દે ને, કશું નહીં હાલે. ના ના કહી દઈએ. અલ્યા પણ તું મારાથી નેનો ને હું તારા અંગત ક્રોસ નહીં કરે તો હવે તું કહીશ ને તો કહી દઈએ. પણ જો એમના અંગત એક ચોખવટ કરશું. શું ચોખવટ કરે? આપણે એડવાન્સ 50 લાખ રૂપિયા આલે ને પછી જ હું જગ્યા બતાવે. હા બસ પણ એને કહી દેવાનું કે હાથ ચરું છું એમાં અમને 2 ચાલજો અને બીજા 5 તમારા, અને 50 લાખ રૂપિયા રોકડા પેલા એડવાન્સ, તો હું રાજી. બરોબર ને? સારું હેડ ઘડીક વાર રહેતા હમણાં આવે એટલે એની વાત કરીએ. ઓહ તારી, મારા બેટા જબરા કેવો ચરું ભાડી ગયા છે. આ તો કોક કરીને હાથ ઉપર લેવા પડશે. મારો બેટો પેલો નેનો છે, બહુ ભગત માણસ છે હો ખરેખર. તે મારા હું વિચાર્યું ને કે આ તો રાતીમાં આપણે કાઢી ગયો હતો, પણ રાતનો દાડો હોય પડ્યો રો, બત્તીઓ લઈને ચો ખબર અમને જવા દે ચો ખબર મગો ભાઈ આયા. શું કરો ભાઈ? એટલે શેઠ કોમ કરીએ, કામ કરીએ છીએ. કઈ બેહો, આવો આવો. ઓ પછો પછો આવો પાછો. એટલે શેઠ ના કોમ ઉભા થાવ, હું કહું બોલો, હું શેઠ મૂક તમે. એટલે પણ તમે હમણાં ગાડો દે હો પા. ના બોલું ગાડે ના બોલું. તમારા ભાઈઓ ગાડો દે હો પા. ન બોલે એટલે ન બોલે મારો. પણ તમે અમને મજૂરી આલો, ગદ્દારી ના કરાય અમારે. ગદ્દારી નહીં કરવી, ઘડીક થાક ખાવાનું કહું, પછી કોમ કરો. ઘડીક બેહો, બેહો શાંતિથી બેહો. ઓને એકી માર્ગી દયા ચમ આવી. હું એ જ વિચાર કરું છું. મારા બેટાને કોક લાગે ને કાળું થોડું. આપણી જે શું કઈ ના પણ એ તો શીત ના વાપરે. એ તો હતો નહીં. આપણે તો આજુબાજુ જોયું કોઈ હતું નહીં. આપણે શીત આટલી જ્યું. બધી દયા તો આ તો કેવો લોભી હોય હાવ. આ કુદરત કારણ કોક મગજ બદલાણું હોય. હા જો કદાચ કેરજન ડોશીએ કીધું હોય અમે એને છોકરા તો શું નહીં. હા. એટલે આપણા પર કદાચ દયા ખાતો હોય. સારું આપણે આપણીએ તો ખરા શું કહીએ. બેહો 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 બેહો, બેહીને વાત કરીએ. અને ભૂડો તમે બપોરે ભાત મોકલાય, કાઢું આટલું બધું ખાટું મોકલાય, ભૂડો મારતો ધોતમ પઈ ગયા. એટલે ભૂલથી શું થયું? હા પેલો મેઠું નાખવાનું તો લેબુન ફૂલ નાખી દીધા ડોશી. અલ્યા ભૂડો આ ડોશી નથી ખબર બિચારીને, એટલે એમ કે પેલું ખોટ ડોકી ગોળી ઘડી કરવાની હતી, એટલે લેબુન ફૂલ નાખી ગયો. પણ એના હું કરતા- કહું, હા. ખોજી શું ખાવાનું બનાવું? તમે કોઈ બનાવી? ડોશી એવું કહેતો હતો. શીરો, મોહનથાળ, બરફી, તમે કોઈ બારસી મગાવું? બારસી મગાવીએ આપણે. મને દેજો. ના મારા ભાઈ આ કે વસ્તુ સાચી છે, આપણે સપનામાં નહીં, વસ્તુ તો સાચી જ છે. સાચી છે ને પણ આ બદલોનું છે એમ કહું. હું એ જ વિચાર કરું છું. વપડો શેઠ, હા અમારે રાતે ખાવાનું નહીં. કેમ ભાઈ? ના અમારે નહીં ખાવાનું. અંબા, આ તો વાંધો નહીં, ના ખાવો ને આપણે ફરાળી મગાવીશું, ફરાળી કરાવીએ. પણ મારા કશું ફરાડે જોતું દૂધ નહીં. ગરમ કરીને ખોટ વાળું મારા દૂધે જોતું નહીં. અપ્પામ ચાલે એ રહ્યું. એટલે પણ મારે તમારા ઘરનું આજનો દાડો અન્ન પાણી ના ખપે એટલે સમજી જો. કેમ એવું? હા બસ એમ એવું. નેના પૂછું, નેના શું હોય? આવું કેમ આવું કરે ભાઈ? જે તે સાચું હોય. હા તો કોક તો કારણ કહો, કારણ માં જોવાનું પડશે હવે. એટલે આ કારણ તમને ના ખબર પડે કઈ બુડો. તું કારણ એટલે પણ રહેવા દે તું ચોખ્ખો. ના 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 કહી દે, કહી દે. ના ભાઈ આ તમે કોક પહેલા જ નહીં વાત કરી. ના કહી દે મને. શેઠને કેવું પડશે. પણ આ લોભિયા છે કેવું તો પડશે ને. તો કે હું જગ્યા ના બતાવતો. એક વાત કહું, બે વાત કયો તમે તાર. મારો ભાઈ છે ને, વાહ રહ્યો ને. ને જે સપનું આવે ને વાહ, એ એમાં કઈ જોવા પણ ના હોય હો. શું વાત છે? હા શું જોવા? અને તમારા ખેતરનું સપનું આવ્યું હોય. હો, આરે છે તને? હા અમે આડા પડ્યા હતા ને ઓવા, એમને સપનું આવ્યું હોય. એટલે મેં શું વાયું એમ? ના તાણ ચરું હે ચરું. સાસુ કે ગયા હમણાં સાચું એક આવ્યું કહું. ગાય. પણ જો તમને કહું, હા મારા ભાઈ જોડે દગો ના જોવે હો. ના ના અને અમે તમે તો વાત ત્યાં કરી લો. એ તો મને ના જ પડતા હતા. એવું બરાબર હા. તો કહું હાલ છે ડીમ જ છું. હે ભાઈ, હા તમે કોઈ ઊંઝ્યા તા સપનું આવ્યું હતું? એ મારા ભાઈએ કીધું ને, હા હું હે ને કોઈનો નહીં, હમ. પણ મારા ભાઈ આગળ તો કદી જૂઠું ના બોલું. ના બોલો. અને મારા ભાઈને મારા ઉપર ભરોસો ને મને એના પર ભરોસો. હા તે સપનું હો આવ્યું. હા તમે મને જગ્યા બતાવો. ના એ કાકા હા. એમ જગ્યા નહીં બતાવવાની હો. ના, ના. અમે ઘણું જોયું, એવી જગ્યા અમારે નહીં બતાવવાની થતી. તમને કહી એટલે દઉં, બીજી નહીં, મારા ખેતરની જગ્યા આ તે બતાવો. તમારે શેતારા પડી ખોદી લે. એમ નહીં, પણ સપનું તને આવ્યું તાર બતાવ્યું. મને જે સપનું આવ્યું, હાલે હું તને બરોબર, બરોબર. હાલ દે. એટલે મારો ભાઈ એમ તો હે ને હા. એ કપાળે લખેલું નહીં. ઓવે. કપાળ ઢોચેલું છે. કપાળ ઢોચેલું નહીં, કપાળ કોઈ લસ્યું નહીં કે અમે હા. જેવા છીએ. હા પણ હું કહું, હું તમને આલું ને એટલે તું આલો એટલે એક ચરુ આલું. કેટલા ચરુ? આ હાથ કીધા હોય, હાથ હાચા હે ને? એટલે એ કાકા હાથ ચરું નીકળે ને તમે એક જ હાલવાન કયો.
પલ્યા ભાઈ શું આમાં કેવું હોય હા. એક હું લઈ જઉં હા પેલા બે ભાઈઓ ને એના હાથે બબે એમને આલુ એકાદો ધર્માદો કરું એકાદો સોડિયો ના આલુ એટલે આને ભાઈના હાલો લે ફૂટી કોડી નહીં હાલે ના એટલે હિસાબ તો કરાવું પાકો તો હાથ તો. તમને કહી દઉં હું જગ્યા તો નહીં બતાવું હા. પણ મારી શરત મોનશે ને તો બધી વસ્તુ પાકી. હા બોલે સરસ બોલ. હા દગો ના કરતા હો મારા ભાઈ જોડે એટલે તારે ઘણાની આમ જો શેજે દગો કર્યા આગળ રહું તો સારું જો દગો નહીં મારા ભાઈને હા એ જ કીધું દગો કર્યા આગળ રહું તો ખબર. હા બોલે કઈ રીતે આવું એટલે આ દગો કર્યા આગળ ના દગો કરું લે તમે સમજ નહીં પડતી અમારી ભાષામાં હણ એને હણવામાં પાપ નથી. એવું હા તો જોઈએ જા હું હણું એ હા જો તને મારી શરત બોલો 7 ચરું હું ને હોવે. એમાંથી 2 મારો અને 5 તમારો. બોલો શરત મંજૂર? એક રાખ્યો હોય તો ના, તમારે તો બે. મફત નો હોય ને. મફત તો કાઢી લ્યો પણ જગ્યા મારી બધું મારું એટલે આપણે જતા રહીએ બીજા એટલે જગ્યાએ. ઓફર તો ખરો પણ ચમ કોક બે માપ પર રાખશે તો બસ આટલી વખત થોડું ઓછું કરે એટલે હું માની જઈએ બસ પણ એ તો થોડું સીભડું હતું હું અડધું કાપીને કરું એને. એક રાખ ઉપર કોક આલું હું બસ. ના એમ નહીં 2 ચરું પેલા હજુ બીજી શરત તો બાકી છે. તો બીજી શરત કેવી હોય ને તો એક જ ચરું રાખ અને બીજી શરત માન્ય કરું ના મારા 2 ચરું એટલે 2 ચરું પછી બીજા નંબરની શરત પછી હું બીજો જવાબ તમને આલું. બોલો મારું હારું બે ના ત્રણ કઈ ચાર કઈ તો હવે હોવ જ કેવું કશું લોટી આલવી દે હું એ મગું ચીંગુસ એકદમ બન્યો ચોખ્ખું ખબર હાર હેડ બે ચરું આલે હેડ બરોબર. બોલે બીજી ચલો, પહેલી શરત શરત પૂરી. પૂરી હા પાકી બીજા નંબરની શરત એવી બોલો. કે હું તમને જગ્યા બતાવું હોવ. તમે ઈકણ ખોદવાનું ચાલુ કરો હા. એ પહેલા મારે કલાક પહેલા 50 લાખ રૂપિયા જોવું. ચેમ તે એવું શું કરો ચમ ના અમનભાઈ તમારા ઉપર ભરોસો છે જ નહીં. એટલે હું બે ચરું આલતું તો વિશ્વાસ નહીં યાર એટલે તમારા જોડે હાથી રહ્યા ને 100,000 પગાર કર્યો ને 2 ભાઈના 18,000 પગાર કીધો હો. એટલે તમારા ઉપર ટીપરી કે ભરોસો નહીં. અમે લાગે તમારું નહીં? જોઈ લીધું હો. ટીપરી કે નહીં. તો 50 લાખ તો હું આલું પણ કલાક વાર થશે પૈસા લાવવા તમે તાર જાણે પૈસા લઈને આવો હા. એ પછી મારા પૈસા મારા ભાઈના આલે હમ. મારો ભાઈ ખેતરમાંથી પૈસા લઈને બહાર જશે હું તમારા જોડે ને જોડે બેહી રહે તમને જગ્યા બતાવે પછી બધી વાત. હારો હું હાલ જ કલાકમાં તમારો પૈસાનો વહીવટ કરી દઉં. તો અને તમે પેલા લઈ 2 ભાઈ આવો તો હા. પોચ મારા ને 2 તારા સારું પણ પેલા 2 ભાઈ આવો તો કે એ તો હું કૂટી લે અમારે કોઈ કહેવાનું. કશું નહીં કહેવાનું રોમ રોમ કીએ સારું હા આપણે કોમો પડે આપણે કાળા બોલ વાપર જો દુનિયા ઝુકે હ હા. પણ ઝુકાવતા આવડવી જો. હાચા આવડું જોઈએ ચેવો રાજી થયો એ રે. જબર રાજી થઈ ગયો હો રેડી આપણે કામે લાગો કામે લાગો એ ભાઈ હો શું હેડ્યા તો કહેતો કશું કામ નહીં ના અમે તો ખેતરમાં જઈએ અરે પેલા બે મજૂર ચાલો શું કામ નો રાખ્યો અમે ચમ તો આમ તો રોજ બૂમો પાડતા હતા કે મતો, મતો, મતો. મને સપનું આવ્યું હતું ઘડી કાડોડી પડે એમાં હા. એટલે કે તમારા ઘરની વેળા વળશે ભગવાન એવું કહેતા હતા તે મેં કીધું જાત્રા મોકલો બે ભાઈઓ ને તે હું હજુ ઘેર આવો 8 વાગે બસમાં ઉપડી જાઓ જાત્રા હેડો એ તો બરાબર જાત્રા તો બધી વાત પાસે આશાનું બસ અલ્યા પેલો ભૂસ્યા છે રોટલા જોવું નહીં જોવા દે. રોટલા હે લ્યા તમે ઉપલા ઘેર બિસ્તરા ભરો ને હમણાં પેલી બસ જતી રહે મારા પાસે સમો લઈને આબુ મૂકવા હારું હેડો એ આ મારા વર્ષે તું જોતો ખરા હા. ઓમ કોમ કરાને તોડી નાખતો તો પાણીમાં ખાવામાં વલખો પડતો હતો હા. અને આજ કે તમને 1000 રૂપિયા આલીને જાત્રાએ જો મને કોઈ સમજાતું નહીં એમ લાગે કોઈને હેડ ન મળતો જોખમ મરતા મરતા આપણે આવશે કે નહીં આવે શેઠ ઓભર બીજાનો તો ભરોસો નહીં પણ લોભિયાનો જ ભરોસો જબર છે. જો નંગ વડ્યા લેવડો એ આવો છે ઓ લે, થોડું એ. યાદી લઈએ હા ના નહીં ને દુઈ હો પડી પછી બધું બે દા ચેડી વાત એ પૂરા હે ગળવા વિશ્વાસ ના હોય તો ના હાચું છે. ઉભા રહો ને એટલે કમ્પ્લીટ હોય આમાં થોડું ખોટું બોલવાનું હોય લેવડો તો આપણા ઘેર કેરું કરવા કેમ તમને જગ્યા બતાવી દઉં અત્યારે બતાવો હળો જગ્યા ઓભર હા તું આ પૈસા લઈ અને જા ઘેર હાલતો હોય. હા તો હું જતો થઉં હો હો હા હું આવું હા કે તમારે તું આવજે રાતી પાછો હા એ તો હા આવશે ઓહો. બોલો ઓભરો. જગ્યા બતાવો જગ્યા તમને બતાવી દઉં હા પણ તમારી ને મારી એક શરત તાળી આલો. બોલો તાળી તાળી ચેવી ચેવી રાત્રે 11:30 હું હાજર થઉં હા એ પછી ટસકા ચોડવાના. તો સુધી મોય ખેતરમાં બેહી રહું અરે ખેતરમાં બેહો કે દુનિયા ના છેડો આ તો હું બધું હથિયાર લઈને બેહી ગયા બધું. કદાડી પાવડો ટીકમ ને બધું અને લાય. નારિયેળ નો ડોડો લેતા આવજો. બધું લાય અગરબત્તી બરોબર બધું હા એમાં બધું લોભાઈ વેડા ના ના કરતા. ના બધું લાય તમે કોઈ બધું 50 લાય લાખ ખર્ચા 10 રૂપિયા દોથી ના મળતા. ના ના 50 રૂપિયા ખર્ચી દઉં તો ભાઈ વપરો તાન જગ્યા બતાવું. હા પેલો રેતનો ઢગલો પડે ને ઓહ એને ઉઠાઈને આખો સાઈડ માં કરી દેવાનો હા અને નેચા 1.5 ફૂટ ખોદવાનું. બસ ઉપર જ છે ઉપર જ અને 11:30 11:30 પછી મને આયા પછી તો હાલો હતા તમે હાથ પગ ધોઈને તૈયાર છો ને 11:30 આવો ભાઈના જોડે જઉં છું ઘેર હા તો જોતા અને હું આવું છું. હા તો જલ્દી આ આવજો વચન યાદ રાખજો. તમે વચન યાદ રાખજો હું તો રાશે હું તો યાદ રાખશે અમે તો ગરીબ રહ્યા અમે તો ન પેલું કરીએ. હા તો આવો હળો તાણ હો, જય વચન. માતાજી. હા અરે મારા બેટા કઈ 11:30 આવજો
હમણાં 8 વાગવા જો ને સેજ અંધારું થાય તો ઢગલો આખો કરીને 1.5 ફૂટ ગોદીને કાઢી લઉં. એમને કશું કોઈ હાલવું નહીં તો બોલવાનું. આખો ઢગલો ઉછેમીને થાચ્યો હોયથી તો લઈ ગયો. હવે 1.5 ફૂટનો 3 ફૂટ કૂદી નાખ્યો તો મારું બધું કશું નીકળતું નહીં. માટી જીવાય કોઈ આવતું નહીં. હા, મને વેમ પડે મોનો ના મોનો આ લોભિયાનું ધન મારા આપડા ધુતારા ના લઈ ગયા હોય. હા મારી એસપી સીએમ સિરીઝ હા મગા